દાખલા નંબર 4 3.9 સેન્ટીમીટર લંબાઈનો તમને AB આપેલો છે. હવે PQ એવો રચો કે જેની લંબાઈ આ ABની લંબાઈ કરતાં 2 ગણા માપની હોય અને માપીને પછી ચકાસવાનું છે. તો પહેલાં આપણે એક રેખા દોરીએ, એ રેખાનું L નામ આપીએ. એક રેખા દોરીએ, એક આ રેખા L છે. એના ઉપર આપણે બિંદુ P લઈએ. હવે P લીધા પછી તમારે પરિકરનું માપ પહોળું એટલું કરવાનું છે AB જેટલું. આ અણી છે A ઉપર અને આ જે પેન્સિલ છે એને B ઉપર મૂકવાની છે. હવે રેખા L દોરેલી છે એમાં આપણે P બિંદુ લીધું છે, તો P બિંદુ ઉપર રાખી અને એક ચાપ દોરવાની છે. એટલે આ બિંદુને ધારો કે આપણે X કહીએ, તો આ PX છે એ કેટલું થશે? 3.9 સેન્ટીમીટરનું થશે. હવે ફરીથી આટલું જ માપ એટલે કે AB જેટલું જ માપ લઈ અને X બિંદુથી ફરી આપણે એક ચાપ દોરીએ. તો આ ચાપ જ્યાં છેદે છે તેને Q નામ આપીએ. તો આ PX છે એ 3.9 છે, XQ છે એ પણ 3.9 થશે, કેમ કે આપણે આ માપ AB જેટલું લીધેલું છે. તો PQનું માપ કેટલું થશે? 3.9 વત્તા 3.9 એટલે 7.8 સેન્ટીમીટરનો PQ થશે. હવે આપણે રચનાના પગલાં લખીએ. પહેલું પગલું, AB બરાબર 3.9 સેન્ટીમીટર આપેલ છે. હવે બીજું પગલું લખીએ. રેખા L દોરો અને તેના પર બિંદુ P લો. હવે પરિકર વડે પરિકરની આણે A ઉપર અને પેન્સિલની આણે B ઉપર રાખી માપ લો. હવે રેખા L પર P બિંદુ રેખા L ના બિંદુ P પર અણી રાખી ચાપ દોરો. છેદ બિંદુને X કહો. હવે તેટલું જ માપ લઈ પરિકરની આણે
એક્સ પર રાખી જમણી બાજુ રેખા એલ પર જમણી બાજુ ચાપ દોરો. છેદ બિંદુને ક્યુ કહો. અહીં px બરાબર 3.9 અને xq બરાબર 3.9 એટલે pq બરાબર 7.8 સેન્ટીમીટર થશે. હવે ચકાસણી. AB વત્તા AB બરાબર PQ. તો 2AB બરાબર PQ થશે. આમ PQ એ AB કરતાં 2 ગણા માપનો થશે. આમાં તમે સ્કેલ વડે માપશો તો પણ આ AB છે એ 3.9નો છે. પછી તમે PQ ને માપશો તો એ PQ AB કરતાં 2 ગણા માપનો થશે. માપીને આપણે ચકાસી જોવાનું છે. તમે પણ માપજો. દાખલા નંબર 5. 7.3 સેન્ટીમીટર લંબાઈનો AB આપેલો છે અને 3.4 સેન્ટીમીટર લંબાઈનો CD આપેલ છે. હવે AB અને CDની લંબાઈના તફાવત જેટલો XY રચો, માપીને ચકાસો. તો ચાલો એના માટે પહેલાં આપણે એક રેખા લઈએ. ચાલો આ એક રેખા છે. આ એક રેખા છે. એ રેખાનું નામ છે L. રેખા છે એટલે બંને બાજુ ખુલ્લી. હવે અહીંયા એક બિંદુ આપણે X લઈએ. હવે આપણે પરિકરની મદદથી AB જેટલું માપ લેવાનું છે. AB જેટલું માપ લેવા માટે પરિકરની અણી A ઉપર અને પેન્સિલની અણી છે એને B ઉપર મૂકી એટલું તમારે પરિકર પહોળું કરવાનું છે. પછી આપણે રેખા Lની ઉપર અણી મૂકવાની છે અને ચાપ દોરવાની છે. પેન્સિલ વડે ચાપ દોરવાની છે. AB જેટલું માપ લ્યો, રાખી ચાપ દોરો. આ ચાપ જ્યાં છેદે છે એને આપણે Z કહીએ. તો XZ કેટલું થશે? XZ એ 7.3 સેન્ટીમીટરનું થશે. હવે આપણે ફરીથી CD જેટલું માપ લેવાનું છે. CD જેટલું માપ લઈ Z બિંદુ પણ અણી મૂકી અને આ ડાબી બાજુ ચાપ દોરવાની છે. ડાબી બાજુ ચાપ દોરશો તો અહીંયા આપણે Y કહીએ. તો આ XY છે AB અને CDના તફાવત જેટલી લંબાઈનો થશે.
જો કઈ રીતે દોર્યું છે ફરીથી જુઓ. AB બરાબર 7.3 આપેલા છે, CD બરાબર 3.4 આપેલા છે. રેખા L દોરવાની છે, એના ઉપર બિંદુ X લેવાનું છે. પછી પરિકર વડે AB જેટલું માપ લેવાનું છે. પરિકરની અણી X ઉપર રાખી ચાપ દોરવાની છે. છેદ બિંદુને Z કહો, બરાબર. પછી CD જેટલું માપ લેવાનું છે. CD જેટલું માપ લેવાઈ જાય પછી Z બિંદુથી ડાબી બાજુ, આ બાજુ નહીં આ બાજુ, એટલે કે ડાબી બાજુ ચાપ દોરો. છેદ બિંદુને Y કહો. તો XY જેટલું માપ છે એ છે AB અને CD ના તફાવત જેટલું છે. તમે સ્કેલ વડે માપશો તો પણ તમને ખબર પડશે કે આ બેનો તફાવત કેટલો થાય છે, એટલું XY નું માપ થશે. આપણે રચનાના મુદ્દા લખીએ. રચનાના પગલાં, એમાં પહેલું છે AB બરાબર 7.3 અને CD બરાબર 3.4 સેન્ટીમીટર આપેલ છે. આપણે બીજો મુદ્દો લખીએ. રેખા L દોરો, તેના પર બિંદુ X લો. બિંદુ X લો. હવે ત્રીજું, પરિકર વડે AB જેટલું માપ લઈ પરિકરની અણી X પર રાખી ચાપ દોરો, જે રેખા L ને Z બિંદુએ છેદશે. અથવા તો જે બિંદુએ છેદે છે એને એ બિંદુને Z નામ આપો. હવે એના પછી ફરીથી પરિકરનું CD જેટલું માપ લઈ Z બિંદુએ પરિકરની અણી Z બિંદુએ રાખી ડાબી બાજુ રેખા L પર ચાપ દોરો. છેદ બિંદુને Y કહો. આમ XY મળશે. જેનું માપ AB અને CD ના તફાવત જેટલું થશે. આપણે ચકાસીએ. અહીં XY બરાબર
AB ઓછા CD બરાબર 7.3 ઓછા 3.4. તો આપણે કરશો તો 3.9 થશે. આમ એબીનું માપ 3.9 થશે. એ એબી અને સીડીના તફાવત જેટલું છે. આપેલ રેખાખંડની નકલ કરવી એ આપણે સ્વાધ્યાય 14.3ના પહેલા દાખલામાં જોઈશું. દાખલા નંબર 1 છે કે કોઈ પણ એક પીક્યુ દોરો. માપ્યા વગર આપણે એક પીક્યુ દોરવાનો છે. આ પીક્યુને માપ્યા સિવાય પીક્યુની નકલ કરવાની છે અને રચના લખવાની છે. જો પહેલાં આપણે રેખા એલ દોરીએ. રેખા એલમાં આપણે દોરીએ. રેખાને કોઈ માપ હોય નહીં. આ રેખા એલ છે. હવે આપણે રેખા એલ માટે આપણે કોઈ પણ માપ સ્કેલ વાપરવાની માપ લેવાનું નથી. પરિકરને આપણે આ રીતે પી ઉપર અણી કોઈ પણ આપણે પીક્યુ આપણને રેખાખંડ આપણને માપ્યા સિવાય આપેલો છે. આપણે રેખા એલ દોરીએ. પછી અણી છે એને પી ઉપર અને પેન્સિલ છે એને ક્યુ ઉપર મૂકી અહીંયા કોઈ પણ બિંદુ આપણે લઈ શકીએ. ધારો કે આપણે એક્સ બિંદુ લીધેલું છે તો આપણે એક્સ બિંદુથી એક ચાપ દોરીએ. ચાપ જે છેદે છે એને આપણે વાય બિંદુ કહીએ. જો કોઈ પણ નામ આપી શકાય. પીક્યુ આપણને આપેલા છે, અહીંયા એબી નામ પણ આપી શકાય. તો હવે તમે જોશો તો પીક્યુની લંબાઈ સ્કેલ વડે માપશો અને XYની લંબાઈ માપશો ને તો બે સરખી થશે. એટલે કે આપણે આ નકલ કરી કહેવાય. એટલે ચાલો આપણે રચનાના મુદ્દા લખીએ. રચનાના પગલાં. પહેલાં કોઈ પણ માપનો પીક્યુ દોરો. સ્કેલ વડે કોઈ પણ માપનો પીક્યુ દોરેલો છે. હવે બીજું રેખા એલ દોરો. તેના પર બિંદુ એક્સ લો. ત્રીજું પરિકરને અણે પી ઉપર અને પેન્સિલની અણે ક્યુ પર રાખો. હવે બિંદુ એક્સ પર પરિકરને અણી રાખી રેખા એલ પર ચાપ દોરો. છેદ બિંદુને વાય કહો. આમ XYનું માપપટ્ટી વડે માપતા PQના
માપ જેટલું જ જણાય છે. આમ XY એ PQની નકલ છે તેમ કહી શકાય. આમ આ બંને છે એકબીજાની નકલ છે. કોઈ રેખાખંડ AB આપણને આપેલો છે જેની લંબાઈ આપણે જાણતા નથી, તેની લંબાઈ ABની લંબાઈ કરતાં બમણી હોય એવો આપણે PQ રેખાખંડની રચના કરવાની છે. ચાલો એના માટે આપણે એક રેખા લઈએ. રેખાનું માપ ન હોય, અનંત સુધી બંને બાજુ વિસ્તરેલી હોય. અહીંયા આપણે P બિંદુ કહીએ. P બિંદુ પછી આપણે પરિકર લઈએ. પરિકરના અણી છે ને A ઉપર અને પેન્સિલની અણીને B ઉપર રાખીએ. હવે આપણે આ રેખા L છે એના P બિંદુ ઉપર અણી અને એક ચાપ દોરીએ. જે રેખા Lને છેદે ત્યાં C નામ આપીએ. ફરીથી આપણે C બિંદુ ઉપર અણી રાખીએ અને જમણી બાજુ એના કરતાં બમણા માપનો દોરવાનો છે એટલે જમણી બાજુ આપણે ચાપ દોરીએ. છેદ બિંદુને આપણે Q કહીએ. આમાં જે આ PQ રેખાખંડ છે એ AB રેખાખંડ કરતાં બમણો થશે. હવે આપણે રચનાના પગલાં લખીએ. પહેલું, કોઈ એક રેખાખંડ AB રેખાખંડ આપેલો છે. પછી બીજું, રેખા L દોરો. ત્રીજું, પરિકરની અણી A પર અને પેન્સિલની અણી B પર રાખી માપ લો. ચોથું, પરિકરની અણી P બિંદુ પર રાખી રેખા L પર ચાપ દોરો. છેદ બિંદુને C કહો. છેદ બિંદુને C કહો. હવે તે જ રીતે પરિકરની અણી C પર રાખી રેખા L પર જમણી બાજુ ચાપ દોરો. છેદ બિંદુને Q કહો. Q કહો. આમ PQ ની રચના થશે જે AB કરતાં
બમણા માપનો છે. થશે